और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियां देने लगी। और जब साथियों, एक महत्वपूर्ण खबर આવી રહી છે કે અભિનેત્રી કંગના રનૌત જે તાજેતરમાં હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ ઉપરથી સાંસદ બની છે, આ સાંસદ મહોદયા દિલ્હી માટે જવા રવાના થવાની હતી ચંદીગઢ એરપોર્ટ ઉપર તે હતી અને ત્યાં આગળ ચંદીગઢ એરપોર્ટ ઉપર જે તૈનાત સીઆઈએસએફની મહિલા જવાને આ કંગના રનૌતને જોઈને કંગના રનૌતને લાફો મારી દીધો। લાફો કેમ માર્યો એનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો, તેનો વિડીયો અમારી પાસે આવ્યો છે। એની અંદર મહિલા કહી રહી છે કે આ કંગના રનૌત ખેડૂત આંદોલન વખતે ખેડૂતોના વિરોધમાં નિવેદનબાજી કરતી હતી। નિવેદનબાજી એ હદ સુધી કરી છે કે ખેડૂત આંદોલનની અંદર જે મહિલાઓ ધરણા ઉપર બેઠી હતી તેને આ કંગના રનૌતે એવું કહ્યું કે આ બધી તો 100 રૂપિયા લેવા માટે બેઠી છે, આ કોઈ આંદોલનકારીઓ નથી। એની અંદર આ જે મહિલાએ લાફો માર્યો છે એ મહિલાની માં પણ હતી અને કહ્યું કે જે ધરણામાં આ કંગના રનૌતે એવું કહ્યું હતું કે આ બધી 100 રૂપિયા લેવા માટે બેઠી છે, એની અંદર મારી માં પણ હતી। એટલે કંગના રનૌતને આ એરપોર્ટ ઉપર જોઈને આ મહિલાએ પોતાનો ગુસ્સો કાબૂમાં ના રાખી શકી। કંગના રનૌત એ હવે સાંસદ બની ગઈ છે, એ પણ હવે એને ખબર ના રહી અને કંગના રનૌતને લાફો મારી દીધો। એટલે સાથીઓ, તમે ખેડૂતોના વિરોધની અંદર નિવેદનબાજી કરી લો, સરકારને વાલા થવા માટે, પણ સાંસદ પણ તમે બની જાઓ, પણ આ દેશની જનતા તમને એ જ દ્રષ્ટિએ જુએ છે કે તમે ખેડૂતોના વિરોધી હતા। આ દેશની જનતા ભૂલતી નથી અને લાફો ખાઈને કંગના રનૌતને ભાન થવું જોઈએ। પણ કંગના રનૌતનું નિવેદન લાફો ખાધા પછી શું આવ્યું છે એ વિડીયો પણ તમને બતાવવાનો પ્રયાસ કરીશું। नमस्ते दोस्तों, मुझे बहुत ज़्यादा फ़ोन कॉल्स आ रहे हैं, मीडिया के भी और मेरे शुभचिंतकों के भी। सबसे पहले तो आई एम सेफ़, आई एम परफेक्टली फाइन। आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ। वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी सीआईएसएफ की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियां देने लगी। और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं। और आई एम सेफ़, बट माई कंसर्न इज़ कि जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है, हाउ डू वी हैंडल दैट। हाँ, आ वीडियो जोया પછી તમને શું લાગી રહ્યું છે કે કંગના રનૌતે લાફો ખાધા પછી પણ આ મહિલા સુધરવાનું નામ લેતી નથી। હવે લાફો માર્યો એ વ્યક્તિ સીઆઈએસએફની મહિલા જવાન હતી, એની અંદર ક્યાં ઉગ્રવાદ ને ક્યાં આતંકવાદ આવ્યો? તેમ છતાં એને પંજાબની અંદર આતંકવાદ અને ઉગ્રવાદ જે ચાલી રહ્યો છે એને હેન્ડલ કરવું જોઈએ। હાઉ ડુ બી હેન્ડલ ધેટ જે ચાલી રહ્યું છે એ વિશે કહ્યું છે। એટલે આ મહિલા સુધરવાનું નામ લેતી નથી અને હું આ લાફો માર્યો એનું કોઈ સમર્થન નથી કરતો। પણ મિત્રો, તમારું શું કહેવું છે કે આ જે કંગના રનૌતે જે લાફો ખાધો અને જે મહિલાએ લાફો માર્યો આ કેટલું યોગ્ય છે? આ દેશની અંદર લોકશાહી છે તો કોઈને મારવાનો અધિકાર તો આમ મારું મત મુજબ તો કોઈને આવી રીતે અધિકાર નથી। પણ આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવી શકો છો। જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ।